નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રય સોસાયટીમાં સોશિયલ મીડિયા ફેમ હિમાની માસી અને સોસાયટીના રહીશો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. પોતાના ફ્લેટમાં દશામાની મૂર્તિની સ્થાપના કરી બહારના ભક્તોને જાહેર આમંત્રણ આપતા સોસાયટીમાં વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામ ફેન ફોલોઈંગ ધરાવતા હિમાની માસીએ ફ્લેટમાં દશામાની સ્થાપના કરીને દર્શન માટે ભક્તોને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું, જેના કારણે સાંકડી પેસેજ અને ફ્લેટમાં સેંકડો અજાણ્યા લોકોની સતત અવરજવર શરૂ થઈ ગઈ હતી. રહીશોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતા તેમણે વ્યવસ્થાપકોને ટકોર કરી હતી. આ ટકોર બાદ હિમાની માસી અને તેમના સમર્થકોએ રહીશોનો ઘેરાવ કરી મહિલાઓ અને પુરુષો સાથે હાથાપાઈ કરી હતી. આ જ મામલે 6 મહિના અગાઉ પણ સોસાયટીના રહીશોએ બાપોદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી કે ફ્લેટમાં બહારથી આવતા લોકોના કારણે અવ્યવસ્થા અને સુરક્ષાનો પ્રશ્ન ઉભો થશે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. અંતે 1 ઓગસ્ટે સ્થાપના થયા બાદ પરિસ્થિતિ વણસી હતી. પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવતા રહીશોએ આખરે બાપોદ પોલીસ સ્ટેશને પહોંચી ભારે રોષ ઠાલવ્યો હતો. मैं श्रीजी आश्रय डी टावરમાં રહું છું 404 માં, અને અમારા ઉપર માસીબા રહે છે, હિમાની માસીબા કરીને. ઘણા 2021 થી અહીંયા રહે છે અને કોઈ તકલીફ નથી. એના પછી 2023 થી એમની આખી ફેમિલી રહેતી હતી, એમની ફેમિલી બધી જતી રહી અને એના પછી ઉજાગર થયા 2023 થી કે માસીબા છે. આના પછી ધીરે ધીરે ગણપતિ લાયા. ગણપતિમાં એમના જોડે એક સાધુ આવતા હતા. એમના જોડે કંઈક બનાવ બન્યો હશે. એના પછી ધીરે ધીરે ગણપતિ ચાવવા માંડ્યા. એના પછી ધીરે ધીરે અમારા લોકોને પબ્લિક એટલી બધી આવે એટલે અમે હેરાન થઈએ, તો અમારા પર મારામારી ને બધું થતું હતું. અને એના પછી ધીરે ધીરે આજે જઈને આ ફરવરીમાં અમે એપ્લિકેશન પણ આલેલી હતી જાતે કે ભાઈ અમને આવું બીક લાગી રહી છે, કાલને બધું કરો. અને અમે સાથ સહકાર આપવા પણ એમને જોડે રેડી હતા કે તમે આ બધું કરવું હોય તો તમે સોસાયટીને બહાર કરો કે ક્લબ હાઉસમાં કરો. પણ એ લોકોને એમ નહોતું કે નહીં, મારે તો મારે ઘરે જ કરવી છે. મેં કહ્યું ઘરે જ કરવી હોય તો તમારા ઘરના જ માણસ આવવો જોઈએ, બહારની પબ્લિક ના આવી જોઈએ જે અજાણી હોય. તો એના પછી આપણે કરવા દીધું, બધું થયું, આપણે કોઈ તકલીફ નથી. આજે 3જો-4થો દાડો છે અને કાલથી એમને ગાળામાં ગાળીને બધું ચાલુ થઈ ગયું એમનું. અને હવે તો આજે મારામારી પર આવી ગયા, લેડીઝો પર હાથ ઉપાડવા માંડ્યા. બહારથી એમના જે અસામાજિક લોકો હતા એ લોકો આવીને મારામારી કરવા માંડ્યા, નામ લઈને જાતિગત, અને પછી છેલ્લે એવું બોલવા માંડ્યા કે બહારના લોકો છે, બહારના લોકોને અહીંથી ભગાવો. એટલે અમે ભારતમાં રહીએ છીએ કે કઈ રહીએ છીએ અમને નહીં ખબર પડતી કે હિન્દુસ્તાનમાં આજે આઝાદી છે દરેક સમાજને કે દરેક વર્ગને રહેવાની, અને એ પણ પોતે જે છે આપણે એનો વિરોધ નહીં, પણ તોય એમને મારા મારીને દરેક વસ્તુમાં એવું કહે છે કે તમને બધાને ગાયબ કરી દઈ. એટલે કાલને અમને બધા આખી સોસાયટીને એવું લાગી રહ્યો છે અને કે તમારા છોકરાઓને બધાને છક્કા બનાવી દે. એટલે આ મિનિંગફુલ શું છે? એટલે તમે દેશને આગળ લઈ જવા માંગો છો કે એને ધીરે ધીરે પાછળ, કે તમે નાસ્તિક લોકો છો? અગર અમે નાસ્તિક લોકો હોત તો અમે આ બધું નહીં વિચારતા. અમે પોતે સામાજિક છીએ અને સમાજથી જોડીએ છીએ. અમે ભગવાનની પૂજા કરીએ, પણ એનો મતલબ એ નહીં હોય કે અમે દેખાવો કરીએ. કોઈ માણસની તાકાત હોય કે ડીજે વગાડે, બધું વગાડે. કોઈની તાકાત હોય કે નોર્મલ થેલા પર લઈ જાય. એ વસ્તુને લઈને આજે એટલી મારામારી કરી છે એમને કે આ તેજપાલ ગુજર છે એને મારી નાખો, એને ગાયબ કરી નાખો. મેં કોઈ જાતનો હાથ નહીં ઉપાડ્યો, કશું નહીં કર્યું. મને પહેલા જ ના પાડી હતી. મેં અગ્રેસી છું પોતે. આ મારી અવાજ ભારી છે, કેમ કે એનું રીઝન એ છે કે પહાડી અવાજ છે. પણ એનું રીઝન એ નહીં કે મેં કોઈને મારામારી કરી. પ્રેમથી સભ્યતાપૂર્વક જ વાતો કરી એમને જોડે. પણ એ લોકોને એવું હતું ગાળામાં ગાળીને, એટલી ગાળો બોલીને કે જેની હદ નહીં. એટલી ગાળો મેં મારી લાઈફમાં નહીં પચાવી, એટલી ગાળો મારે પચાવી પડી છે. અને હવે તો લેડીઝોને બધાને, અને એવું કે કોઈ લેડીઝ અગર સપોર્ટ બોલતી હોય કે તું એને જોડે ઊંઘી જા, એટલે એનું મિનિંગ શું છે? અમે સમાજમાં રહીએ છીએ કે તું એકબીજા પર આરોપ કરવા માંગે છે. બાપોદ પોલીસ અમે રજૂઆત કરી છે કે ભાઈ એના માટે નિરાકરણ લાવે અને એમનો જે હોય જે કરે, એને જે કરવું હોય એ કામ કરાવે એમનો. પણ અહીંયા બધું ના થાય. એને કરવું હોય તો પૂજા કરે, બેસાડે, પણ બહારની પબ્લિક ના આવવી જોઈએ. હા, અમારી દરખાસ્ત છે. અને અમે પોતે બધા હેરાન છે, બધા ગભરાયેલા છે. બધાને છોકરાઓ ઘરે જ, અમને બીક છે કે કાલને કોઈ છોકરો ઉઠાઈને લઈ ગયો તો કોણ શું જવાબદાર? અને એવું કીધું તમને ગાયબ કરી દઈશ. એટલે મેં કાલને ગાડી પર જતો હું, અને કાલે પાછળથી ટક્કર મારી નાખ્યો તો મારો જવાબદાર કોણ? મારો કોણ છે? પોલીસે શું આશ્વાસન આપ્યું? પોલીસે એવું કીધું છે કે ના, આવું કશું ના કરે. પણ સાહેબ, કોઈ માણસની માનસિક સ્થિતિ અગર બગડેલી હોય તો એને તમે કશું કરી શકો છો? અગર મેં માનસિક રીતે અગર મેં આવું કરી નાખું કે મેં પોતે આપઘાત કરું તો એમાં કોણ કંઈ કરી લેવાનું? તે તો એવું વસ્તુ છે સાહેબ. એટલે અમે પોતે આટલા સદમામાં છે. અમે તો અમારા મકાને વેચવા માટે આપી દીધું. મેં કહ્યું તમે લેવું હોય તો તમારે લઈ લો, અમે કંટાળી ગયા છે. પોલીસ પાસે શું આશા રાખો? પોલીસ પાસે એવું આશા રાખીએ છીએ કે જે હોય છે બંને વચ્ચેનો પક્ષ સાંભળી અને બધું સામાજિક ન્યાય આપે. અને બહારથી એમની જે પબ્લિક આવતી હોય એ બધી ના આવવી જોઈએ. એમના જે સેવાદાર હોય કે જે હોય, અને અમુક 12 વર્ષના છોકરાઓ બેસાડે છે. 12 વર્ષના છોકરા એટલે આજની ટાઈમમાં આપણે એવું કહીએ કે 18 વર્ષથી ઉપરનો નાબાલિગને કામ ના કરાય, પણ આ તો નાબાલિગનું કામ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરી એકવાર હવે આ મામલો બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. આ મામલે બાપોદ પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું.
જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.